સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। પ્રાંતિજ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ખાતે સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી કે જેમાં મહેન્દ્રભાઈ પટેલ, શંકુબેન પટેલ, સતીશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ સહિત સ્કૂલના પ્રિન્સિપાલ જીતેન્દ્રભાઈ પટેલ અને ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ પટેલ, અનુબેન પટેલ, નિકિતાબેન પટેલ, બીનાબેન પટેલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડાન્સ, નાટક, ગીતો, દેશભક્તિના ગીતો, બોલીવુડ સોંગ, રામાયણ આધારિત પ્રસ્તુતિ, તારક મહેતા થીમ ડાન્સ, મહિલા વર્લ્ડ કપ, ઝાંખી અને કરાટે જેવા કાર્યક્રમો સામેલ રહ્યા હતા। દરેક પ્રસ્તુતિએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને પ્રદર્શનને જોઈ મહેમાનો તથા વાલીઓએ ભરપૂર તાળીઓથી પ્રોત્સાહન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું કોરિયોગ્રાફી કલ્પેશભાઈ થાપા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે એન્કરિંગ પિયુષ પટેલ દ્વારા સુંદર રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું। તો સ્કૂલના સ્ટાફ દ્વારા કરાયેલ સુવ્યવસ્થિત આયોજનને પણ મહેમાનો અને વાલીઓએ ખૂબ બિરદાવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા ઉજાગર થઈ અને શાળાનું ગૌરવ વધ્યું। હું મારો બાળક 4th સ્ટાન્ડર્ડમાં ભણે છે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં। આજે મને એવું થાય છે કે આ સ્કૂલમાં આપણી સંસ્કૃતિ જીવતી છે। અત્યાર સુધીમાં જે બી સ્કૂલોમાં પ્રોગ્રામ થાય છે ત્યાં વેસ્ટર્ન કલ્ચરનું ખૂબ ચલણ હોય છે, પણ આજે અહીંયા જે પ્રોગ્રામ મેં જોયો, નિહાળ્યો અને મારા બચ્ચાઓએ જે પણ પરફોર્મન્સ આપ્યું છે એ જોઈને મને એવું થાય છે કે એના ખરેખર સ્કૂલ હોય તો આવી હોય। ઓકે, બહુ સરસ છે, ભણવાનું બી સારું છે અને એના સિવાય જે એમનું નેચર છે, પ્રિન્સિપલ છે, ટ્રસ્ટી છે, એ બી ખૂબ સરસ છે। એમનો રિવ્યુ બી બહુ સરસ હોય છે। દરેક છોકરા ઉપર પૂરેપૂરું ફોકસ આપે છે અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી। મારું નામ પલ છે અને અમે રામચરિતમાનસ નામના એક નાટ્યમાં રહ્યા હતા અને એ નાટક સાચું કલામાં એક મસ્ત ડેવલપમેન્ટ હતું અને એ અમે મસ્ત રીતે ટ્રાય કર્યો હતો કે મસ્ત બેસ્ટ પરફોર્મન્સ થાય અને થયું હતું અને બસ એ મસ્ત થયું હતું અને અમે આનાથી બહુ બધું શીખ્યું। મારા બે બાળકો ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં, એક 12th સ્ટાન્ડર્ડમાં અને એક 10thમાં હવે આવશે। બંને બાળકો છેલ્લા 5 વર્ષથી આ સ્કૂલમાં છે। આજનું એમનું જે પ્રોગ્રામ છે એ ખરેખર મારી 45 વર્ષની જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આવું જોયું છે કે જેમાં ભગવાનને, માતા પિતાને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગીતાનો સમાવેશ થયો છે। દરેક વસ્તુનો સમાવેશ લઈ લીધો છે। પૂરેપૂરો સનાતન જે બાળકોને સનાતનની જાણ કરવી જોઈએ, સનાતનના સંસ્કાર આપવા જોઈએ, એના ઉપર ટોટલી પ્રોગ્રામ રહેલો છે અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારા બાળકો ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે। ઓકે, ખૂબ જ સરસ, આનંદદાયક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા પ્રોગ્રામો કરવામાં આવેલ છે, જેમાં દરેક વાલી મિત્રોએ, નાના ભૂલકાઓ, બાળકો, વડીલો દરેકે ખૂબ શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક પ્રોગ્રામ જોયો છે, જેમાં દેશભક્તિના ગીતો, રાષ્ટ્રીય સંસ્કૃતિના ગીતો, ભગવાન શ્રી રામ, કૃષ્ણ દશાવતાર વગેરે સરસ એવા પ્રોગ્રામ કર્યા છે, જેને જોઈને દરેક વાલી મિત્રોને ખૂબ આનંદ થયો છે કે પોતાના બાળકો મળેલી સુસુપ્ત શક્તિ જે પુસ્તક દ્વારા મંચ આપવામાં આવી છે એનો બાળકોએ ખૂબ ભરપૂર ઉપયોગ કર્યો છે। ધન્યવાદ। ભણીએ છીએ અમે રામચરિત ફંક્શનમાં પાર્ટ લીધો હતો। આ ફંક્શનમાં અમે બહુ જ મજા કરી, બહુ બધા ભગવાનના બધા વિશે મને જાણવા મળ્યું, જેટલા વર્લ્ડ કપ ને બધું જીત્યા છે બધા પણ ફંક્શનનો આગળ છે। આજનો પ્રોગ્રામ મસ્ત લાગે છે અને એક ફેસ્ટિવલ છે એમ લાગે। Today actually that I hope that parents enjoyed the functions, annual functions। और ये फंक्शन जो एनुअल फंक्शन जो हुआ है काफी दिनों से प्रैक्टिस चल रही थी एंड वी ऑल टीचर्स एफर्टेड अ लॉट। हम लोगों ने काफी हार्डवर्क किया। होप दैट कि आपने ये हार्डवर्क मतलब इस चीज को आपने जो एंटरटेन किया उसके लिए मतलब आपने जो टाइम निकाला अच्छा लगा होगा। होप दैट वन। एंड मेरे जो टीचर्स हैं वो भी कुछ आपको कहना चाहेंगे, सो प्लीज उनका भी आप थोड़ा ओपिनियन ले लीजिए। एवरीवन और जो है
जिन लोगों ने देखा दिल से देखा, फीलिंग अच्छी थी। और स्पेशली हम मैनेजमेंट का भी थैंक यू कहते हैं, क्योंकि उन्होंने भी बहुत इस चीज के लिए हम लोगों को एनकरेज किया। स्टूडेंट्स ने बहुत अच्छे से हमारे साथ कोऑपरेशन किया। सो वी जस्ट से दैट वन कि जो हमारी पूरी टीम ने एक साथ जो एनुअल फंक्शन में हमने सबने पूरा इक्वली सपोर्ट किया। वी जस्ट से दैट कि वी एंजॉयड दिस ऑल थिंग्स एंड नेक्स्ट ईयर हम उससे भी और बेटर करेंगे। ऐसे तो हमारा ये बहुत ही बेस्ट ही रहा, बट नेक्स्ट ईयर और टाइम और अच्छे से करेंगे। तो बस यही है। थैंक यू। પિયુષ પટેલ એક્ટર અને એન્કર અને મોડલ, અને આજે હું આવ્યો છું ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ પ્રાંતિજ ખાતે છે, નેશનલ હાઈવે પર. અને આ સ્કૂલ સાથે મારો સંબંધ છે 5 વર્ષથી. હું એન્યુઅલ ફંક્શન એમના એન્કરિંગ હોસ્ટિંગ કરવા માટે અહીં આવું છું. અને અત્યારે જેડએસ ટીવીના માધ્યમથી મારે તમને સરસ વાત તમને એ કરવી છે કે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ એ કદાચ ઉત્તર ગુજરાતની એક બહુ શ્રેષ્ઠ સંસ્થા છે, બહુ સરસ સ્કૂલ છે. એમના જે ટ્રસ્ટી છે અમારા ખાસ મિત્ર છે જીતેન્દ્રભાઈ બાળકો સાથે અને સ્કૂલના જે સ્ટાફ સાથે, પેરેન્ટ્સ સાથે એક નવું એટમોસ્ફિયર એમને ક્રિએટ કર્યું છે. અને ઘણા બધા જે એમના પરફોર્મન્સ સ્પેશિયલી જોઈ શકે. સ્કૂલના બીજા વસ્તુ એજ્યુકેશન એના વિશે વાત નહીં કરું, પણ સ્પેશિયલી આજના જે પરફોર્મન્સ માટેની વાત કરીશ તો 24 પરફોર્મન્સ હતા આજે, અને બધા જ યુનિક હતા. એની જાતમાં કંઈક અલગ હતા, એ ડિવાઇન હતા. બધા જ ફંક્શન અલગ અલગ, કંઈક નહીતર એક વેધર સાથેના બધા અલગ અલગ હતા. જેમ આપણે જોઈએ કે કલ્ચર કામ કરી રહ્યા છે. સાચા અર્થમાં કહી શકાય તો એક બાળકને એક પ્રકારનું કામ હોય કરી રહી છે. સાથે સાથે બાળક સમાજમાં ટકી રહેવું જોઈએ, એનું પાલન કરવું જોઈએ. એના માટે એજ્યુકેશન આપણે આપતા જોઈએ, પણ સાથે સાથે સમાજમાં કેવી રીતે ટકી રહેવું જોઈએ એનું શ્રેષ્ઠ શિક્ષણ બંને ભાઈ જીતેન્દ્રભાઈ બંને આપી રહ્યા છે. સંસ્થાના દરેક જે ટેકનિકલ જે સ્ટાફ છે, ટીચિંગ સ્ટાફ છે, નોન ટેકનિકલ સ્ટાફ છે, અહીંના દરેક વ્યક્તિઓ શ્રેષ્ઠ છે. અને ફરીથી જેને માધ્યમથી હું કહીશ કે તમારા બાળક માટે પ્રાંતિજ અને આ વિસ્તારની नमस्ते, माय नेम इज दियाना। ये हमने ऑपरेशन सिंदूर परफॉर्म किया है और ये वर्ल्ड का बेस्ट डांस है। हमारी स्कूल में ये फर्स्ट टाइम परफॉर्म हो रहा है और हमारी स्कूल क्रिस्टल पब्लिक स्कूल वेरी बेस्ट स्कूल है, वो भी इंडिया में तो वेरी बेस्ट। थैंक यू। आई एम स्टडीइंग इन 6th स्टैंडर्ड। એન્યુઅલ ફંક્શનનું આજે આયોજન કરવામાં આવ્યું છે, અને એમાં રામાયણનું એક ડ્રામા હતો, જેમાં મેં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યું હતું. અને આ ચરિત્રનું દર્શન હતું, જે ચરિત્રના ખાલી અમે અંશો જ છીએ. અને આ ડ્રામા દ્વારા અમે લોકોને સૂચિત કરવા માંગીએ છીએ કે ખરેખર આપણી જે જૂની કથાઓમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું છે, અને આ રહસ્યને ધીરે ધીરે બહાર લાવવાના કારણે તમારા ચરિત્રમાં ઘણા બધા બદલાવ આવે છે. તે આ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનમાં આ ડ્રામા ભજવીને બતાવવામાં આવે છે. મારી બંને દીકરીઓ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં ભણે છે, અને આ પ્રોગ્રામ ખરેખર ખૂબ જ સુંદર છે. ખૂબ જ સુંદર આયોજન છે સંસ્થા તરફથી, અને આ આયોજન એકદમ સફળ આયોજન છે. સ્કૂલના દરેક ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આ પ્રોગ્રામને બનાવવા બદલ. 2100 પટેલ આજે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હતું, અને આજે મારે હાજર રહેવાનો મોકો મળ્યો. સ્કૂલના મેનેજમેન્ટ પ્રિન્સિપલથી લઈને આખી ટીમ આજનું ફંક્શન માટે એમને જોરદાર મહેનત કરી છે. એ બદલ હું એમને દિલથી ખૂબ ધન્યવાદ આપું છું. અને પ્રાંતિજના ઇતિહાસમાં આવું ફંક્શન મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે. તે બદલ ક્રિસ્ટલ પરિવારનો ખૂબ આભાર માનું છું. અસ્તુ. આજે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં જે એન્યુઅલ ફંક્શન થઈ રહ્યું છે, એ મને લાગે છે કે આજના પ્રાંતિજના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ આવું કોઈ ફંક્શન થયું હશે કે જે પૂરેપૂરી આપણા ભારતીય અને સનાતન સંસ્કૃતિ ઉપર હતું. એમાં રામ ભગવાન, કૃષ્ણ ભગવાન તેમજ ભગવાનના 24 અવતાર બતાવવામાં આવ્યા હતા. છોકરાઓનું પરફોર્મન્સ, સ્કૂલનું એની પાછળ જે મહેનત છે ખૂબ જ સારી, ખૂબ જ સરસ કરેલું છે. બધા ટીચર્સ, પ્રિન્સિપાલ અને જે બી કોઓપરેટિવ એમનો સ્ટાફ હોય, ખૂબ જ સારી રીતે છોકરાઓ પાછળ ખૂબ મહેનત કરી છે. તેમજ છોકરાઓ બી આ પ્રોગ્રામ કરવા પાછળ ખૂબ જ મહેનત મનથી. शहीद जवानों के लिए मनाया गया है, ये सॉन्ग अपने दिल से जुड़ा हुआ है। ये हमें कहना चाहता है कि ये हमने इंडियन आर्मी ने अपने लिए क्या कुछ नहीं किया, और ये टेररिस्ट अटैक को हमने ऑपरेशन सिंदूर के नाम से रखा गया है। अपने देश ने एयर स्ट्राइक की थी पाकिस्तान के ऊपर फॉर गर्ल्स।
ये लड़कियों के मांग और सिंदूर किले हैं। जो लड़कियों ने चूड़ी तोड़ तोड़ के रोए अपने पतियों, अपने भाइयों के लिए, उनके लिए मनाया गया है। थैंक यू। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.